જય આદિનાથ, જય મહાવીર. આપણે એક નાનકડું ઘર લઈએ છીએ ને તો 10 દિશામાં આપણે શોધખોળ કરીએ છીએ. 4 વખત ઘર જોયા પછી આપણે કેન્સલ કરીએ છીએ, કારણ કે ઘરમાં રહીને આપણને સાધનની પ્રાપ્તિ થવાની છે. કોઈ જગ્યાએ કપડાં લેવા જઈએ છીએ તો 10 દુકાન ફરીને ત્યારે માન આપણે 2 જોડી લઈએ છીએ. તો જે બાળકના માધ્યમથી જીન શાસનની નામના કામના થવાની છે એ બાળકના અવતરણ માટે આપણે કોઈ જ પ્રક્રિયા નહીં. એટલા માટે સુરતની અંદર જૈન વિધિ પરંપરાનો એક સરસ મજાનો અમે અનુષ્ઠાનનો કોર્સ લઈને આવી રહ્યા છીએ, જેની અંદર જ્યારે બાળક માતાના ગર્ભમાં આવે ત્યારે 9 પ્રકારના વિધાન, 9 પ્રકારના અનુષ્ઠાન આપ જોઈ રહ્યા છો. આવા 9 પ્રકારના અનુષ્ઠાનના માધ્યમથી બાળકની અંદર શક્તિનું સિંચન થાય છે. અને બાળક જન્મ્યા પછી અમે બીજું એના પછીના બાળકના જે 16 સંસ્કાર કહેવાય છે, જે અલગ અલગ આવે છે, એને વિદ્યારંભ સંસ્કાર બહુ અદ્ભુત છે, અવર્ણનીય છે, અવિસ્મરણીય છે. કારણ કે બાળકના જીવનની અંદર સાચી વિદ્યા આવશે, સા વિદ્યા આપણે મુક્તે તો જ મોક્ષની પ્રાપ્તિ થશે. એટલે માટે આવા 16 સંસ્કાર, આવી તમામ વિશેષ માહિતી માટે જૈન વિધિ પરંપરામાં આપ સંપર્ક કરજો. મારું નામ મયુર છે, હું મયુર ગુરુજી નરેન્દ્ર ગુરુજી. જય આદિનાથ, જય મહાવીર.